જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મીરા બેન પણ અંદર નહીં બોલાવો. અંદર આવવાનું પૂછવું તો પડે ને. બેન એવું પૂછવાનું હોય? હા પૂછવું પડે મીરા. બેન હું અંદર આવું? હા અંદર આવો. બેન હું ચો બેવું? અહીંયા બેસ જા. ચો બેન? મારી સામે બેસ. બેન હું નેચે તો ના બેવું. અરે નીચે જ બેસવું પડે બેટા. ના બેન નેચે તો કોઈ હું ના બેવું. અરે કીધું વિદ્યાર્થીને નીચે જ બેસવું પડે. બેન આ બેન તો બહુ જબરી છે. અરે કીધું ને તો તાર ક્યાં બેસવું છો? બેન મારે તો તમારી ખુરશી બેવું. અરે નીચે તો ઊભા કરીને ખુરશી બેસું. ઓ વાન અરે ના બેસાય મીરા, વિદ્યાર્થીને નીચે જ બેસાય. બેન આ બેન તો બહુ જબરી છે યાર. પણ બેન હું કૂદતો ના કાઢું. હા તો બૂટ કાઢીને જ ભણવા બેસવું પડે. ના બેન બૂટ તો કોઈ હું ના કાઢું. મારા પપ્પા નવા લાયા. આ તો ઘરે ના પપ્પા નવા લાયા બૂટ, પણ બૂટ તો કાઢીને જ ભણવા બેસવું પડે ને. ના બેન બૂટ તો ના જ કાઢું. અરે બેટા મીરા, ભણવા માટે બૂટ કાઢીને જ બેસવું પડે. બેન આજે તો કોઈ આવ્યું નહીં. હા તો શ્રેયા કે ગઈ? બેન એ બધું ના એ મોમન છોકરાના લગ્ન હતો ને તે ત્યાં જવું. હા તો હેતવી ને. ના બેન અરે તો તું જ બેસી જા. ચાલ હેતવી. અરે આવી રીતના થેલો ફેંકાય? બેન કેમ? અરે થેલો એ વિદ્યા કહેવાય. એ વિદ્યા એટલે હું? અરે વિદ્યા એટલે આપણે જ્યાં તો લખીએ ભણીએ વાંચીએ ને એના વિદ્યા કહેવાય. બેન એવું હોય? હા એવું હોય. બેસ જા, અહીંયા બેસ જા. આમ સામે બેસજે મારા. આમ ઓડિયન્સ મારા સામે બેસ. બેન અરે હું માર નાસ્તા ડબ્બો લાવ્યું. હા તો નાસ્તા ડબ્બો રિસેસમાં ખોલાય. અત્યારે ખોલાય? ના બેન ચાલુ ક્લાસમાં ના ખોલાય, રિસેસમાં નાસ્તો કરાય બેટા. ના બેન મને તો બહુ ભૂખ લાગી છે. અરે પણ બેટા ના ખવાય તો ના ખવાય મીરા બેટા, મૂકી દો અંદર. ના બેન મને તો બહુ ભૂખ લાગી છે. અરે હાલ ચલો આ ગુજરાતીમાં મને એક વાર્તા કહો. ચલો બેન ખાધું તો વળી પાણી તો પીવું પડે ને. અરે બોલો, પાણી પીવું છે. બેન વાર્તા કહું? ને વાર્તા કહેવાની. પણ બેન તમારે મને એક ચોકલેટ આપવી પડશે. હા ચોકલેટ આપીશ, મોટી ચોકલેટ આપીશ. મોટી બેન? હા મોટી ચોકલેટ આપીશ. હા બેન તો હું વાર્તા કહું. પણ મને તો ડેરી મિલ્ક જ ભાવે ખાલી. હા મને ખબર છે, તાર માટે ડેરી મિલ્ક જ લાવીશ. બસ પાક્કું બેન? પાક્કું. બેન ઊભું થવું પડશે? હા ઊભું તો ઊભું થઈને જ વાર્તા કહેવાની હોય તારું. અમને કોને બેન બનાવ્યો? ચલો ઊભા થઈને વાર્તા કહો. ચલો હેડો. બેન હું કહું? વાર્તા કહો. બેન એક મોટું જંગલ હતું. પછી એમાં ના પેલું કાળું કાળું નહીં આવતું બેન? હા શું કાળું કાળું? પેલું કાળું કાળું બેન. અરે પણ કાળું કાળું તો જંગલમાં કાળું કાળું આપણને શું ખબર? બેન જો પેલી છોરી મને જોઈ રહી છે. અરે એમ સામું ના જોઈશ બેટા. એ નહીં જોવા ત્યાં સામું મીરા. બસ બેન ની મારા અમે ડોરા કાઢો. એને હું સમજાઈ દઈશ. એની મમ્મી કહી દઈશ, એની મમ્મી એને સમજાઈ દેશે. નહીં ડોરા કાઢે ના કશા. બેન એને કો અત્યારે જ કો. અરે હા બેટા એને દો. એને સામું ના જોઈશ. આ પછી રહેવા દે. હા હા હા. બેન પછી મને યાદ નહીં આવતું. હા પણ પેલું કાળું કાળું નથી. પેલું કાળું કાળું બોલ. કાળું 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 શું કહેવાય એને? પેલું કાળું કાળું તમને નથી ખબર ના? ભેંસ ભેંસ. ભેંસ ના હોય ભેંસ તો. આ તો શું? ભેંસ નહીં. ભેંસ પેલું કાળું કાળું. અરે કાળું કાળું પણ મને નહીં ખબર હોય. ભેંસ શિયાળ. હા જો શિયાળ વાળી વાત કે છો. ભેંસ વાળી નહીં. આ બેન તો બોડી કોને બેન બનાવ્યો અમને? એ શિયાળ ખબર પડી ને? શિયાળ. શિયાળ વાળી વાર્તા કહો. શિયાળ વાળી વાર્તા. પછી હે ને એ શિયાળના તે બહુ ભૂખ લાગી હતી. તે એ બોલ
કોને અમને મૂલ બનાવ્યો? પ્રિન્સિપલ કોણ હતું? બેન, મને બહુ લેટ આવો. આ તો સાફ કરી આવો લેટ આવો તો બેન, લેટ જોડે ભૂખાઈ આવું. બધું સાફ કરી દો સાફ કરીને પછી વાત રાખો વાર્તા આગળ કેવી પડશે? હા કેવી પડશે જ તો વાતા તારું બેન, તમે આજે કોઈ જોયું નહીં મારામાં? હા જોયું ને આજે કેમ તું યુનિફોર્મ નહીં પહેરાવી બેન, આટલા સમયથી હું ક્લાસમાં આવ્યું તો એ તમને યુનિફોર્મ હવે દેખાયો? આટલું જ કહું છું, હું આ બીમ ભૂલ કોને બનાવ્યો? આ બધું યુનિફોર્મ કેમ નહીં પહેલા એ કહો પહેલા બેન, ના બર્થડે આ તો આજે બર્થડે આ તારી ના બેન, ના બર્થડે કાલે. આ તો આજે યુનિફોર્મ પહેરાય કાલે બર્થડે હોય આજે યુનિફોર્મ પહેરાય બેન, કાલ રવિવાર કોઈ આવો રવિવારે? બોલો આ પણ રવિવારે પણ આજે તો યુનિફોર્મ ના જ પહેરાય બોલી ને પણ બેન, તમને ખબર આ ફ્રોક કેવું હોય? હા બહુ મસ્ત છે ને હા, હું એ કહું છું ચાંદની. હા બેન, આ ફ્રોક હે ને, પેલા મારા બાપુજી નહીં, પેલા હરેશ બાપુજી અને પેલા વિમરા મમ્મી હા 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 એ હા લાયા તો મારા માટે. એક અંબાજી ગયો તો ને, અંબાજી ત્યાંથી લઈને આવ્યો તો. ઓહો કેવું હોય? બહુ મસ્ત છે ને હા ને, મારા બાપુજી મને બહુ સારું લાગ્યું. હા સરસ 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 હા તો વાર્તા કહો તો પેલી અધૂરી વાર્તા પૂરી કરો પછી શું હતી હું? આ તમે બધા જમ કયો, બેનને કશું આવડતું નહીં એટલે બેનને પૂછું. પછી શું હતી હું? હા પેલી દ્રાક્ષ ખાટી ખાટી લાગી હતી પછી શિયાળા. દ્રાક્ષ ખાટી હતી. પછી હે ને શિયાળા ને તે પેલું કાળું કાળું નહીં આવતું બેન? શું કાઢું કાઢું પેલું કાળું કાળું બેન, અરે જો પેલો મૂન ભેંસ કી ભેંસ તો કોઈ હોય? અરે વાહ, ભેંસ ના હોય હો. જંગલમાં ભેંસ. ના, શિયાળ તો જતું રહ્યું. શિયાળવાળી વાત પૂરી હવે બીજી પછી એનું હે ને, એ ઓમ ચાલે અને ઓમ ચાલે અને પછી ઓમે ચાલે. એ પેલું કાળું કાળું મને નહીં ખબર હો ભાઈ તમને ખબર કે હજુ બાકી મને નહીં ખબર રીસ. આ બુનને કોઈ આવડતું નહીં, તમને બધાને આવડે. એ રીંછ હતું ને, તે એ રીંછે હે ને, એ હે ને પેલા શિયાળને મળ્યું. હા તો પછી શિયાળને હું કે ખબર હે રીંછ? બેન, પેલી સોરી મને જોઈ રહી છે. અરે એ તો જોઈ ને હવે એમાં શું ક્લાસમાં ગમે તે આવું ગમે તે ના જોવો. બેન, એ બહુ જબરી એમાં ગોમની હે. આ તો ગાંધી વાત છે, જબરી એમાં થોડી જબરી કહેવાય યાર ના બેન, એ નહીં હાથમાં અમે દોડ્યા ચાલો. અરે આપણે એની મમ્મી સમજાવી દઈશું એને સમજાવી દેશે એટલે એ તને નહીં તાર સામું નહીં જોવો બસ હે ને બેન? હા. તમે સમજાવશો ને? હા હું સમજાવીશ બેન, તમને ખબર મને દ્રાક્ષ બહુ ભાવે. હા દ્રાક્ષ બધાને ભાવે હે ને તમને ભાવે ને મારે તો અત્યારે જ ખાવી હોય દ્રાક્ષ ખાવી હોય. અરે શાંતિ શાંતિ તાર મમ્મી તને લેવા આવે ને કાં સાંજે એટલે કહીશું એટલે તાર મમ્મી તને લઈ આપશે ના બેન, મારે દ્રાક્ષ ખાવી હોય. અત્યારે જ મને ખવડાવો, દ્રાક્ષ જ ખાવી હોય મારે. બોલો હા તો તાર મમ્મી કહું છું હમણાં ફોન કરું એટલે દ્રાક્ષ લઈને જ તને લેવા આવશે આપણે બધા જોડે જ હતા લાવશે? હા ફાઇનલ આપણે લાવશે બધા જોડે જ હતા પછી હું શું આવી રીંછ હતો ને? રીંછ. કાળો કાળો રીંછ હતો. હવે રીંછ પહોંચે કારું કારું પતી ગયું તે એ રીંછ છે ને, એ શિયાળને મળ્યું. પેલું પેલું પેલાને મળ્યું અને પેલાએ પેલાને કીધું કે દ્રાક્ષ તો બહુ ખાટી હતી. હે સરસ સરસ દ્રાક્ષ બહુ ખાધી જો એમ મને જ ખબર હું કેટલી વાર શિયાળ. હા મીરા મને ખબર હતું બહુ હોશિયાર બેન, તમે મારો રૂમાલ જોયો હા અને આ રિબિન જોઈ? આ રિબિન બહુ મસ્ત હો, રૂમાલ રિબીન બધું મસ્ત છે તમને ખબર હે કોણ લાવ્યું હતું? હા પણ લાઈટ મને શું ખબર પેલા રાજેશ માસા નહીં? હા આ પેલા ગીતા માસી? હા એ લાવ્યો હતો. એક ગુંજા જે હતો ને, તે ત્યાંથી મારા માટે આ રિબિન અને આ રૂમાલ લઈને આવ્યો. હે એટલે જ મસ્ત હો સરસ હા છે ને, મસ્ત ને ને? તો ભાઈ એમાં બહુ સારું રાખ્યું. પછી હા પછી પેલું આ તમારું આ બધું અંદર મૂકી દો ચલો નાસ્તા ડબો બબો નાસ્તા ટાઈમ હવે થયો નાસ્તો પહેલા
લાવી લીધું. ડબ્બો લઈ લો. હા લઈ લો, અંદર મૂકી દો. બેન નો ચોકલેટ હા ચોકલેટ લાવી છે ને માટે ચોકલેટ બાકી મુકાય વિદ્યાર્થીઓ. તો મને આગળ ચાલ હાલશો હું જતી રહું પઈ ના 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 ચોકલેટ સાચું જ કીધું તું આ બે તો બોડી જ છે હા લે ચોકલેટ લાવી હું તાર માટે. એ એક જ પણ બેન તમે તો નેની લાવ્યો અરે મોટી તો છે. આ તો નેની હા છે તો ઉભી રહી આપું. આ છે લ્યો નેની ઓ બે આ બેન ને ભલે મેં ખોટો કીધો પણ બેન હારો નીકળ્યો એ ચોકલેટ આલી મને થેન્ક યુ